स्वामी त्वं तु चराचर भव स्वामी मुक्ति भुक्ति व्यवहार सिद्ध मुक्ति भुक्ति सिद्धये विविध कल्पित दृश्यगामी विविध कल्पित दृश्यगामी शब्दो वायं त्वं नरोदसी भोगवशाच विपुलता देहे भोगवशाच विपुलता देहे भवति सुकृशता तद्भावे भवति सुकृशता तद्भावे नैव विपुलता नास्ति सुकृशता नैव विपुलता नास्ति सुकृशता त्वयि परमात्मनि सद्भावे त्वयि परमात्मनि सद्भावे भोगवशाच विपुलता दे वस्त्र विनाश यथा शरीरे वस्त्र विनाश यथा शरीरे कस्यापि नास्ति विनाशमतिः कस्यापि नास्ति विनाशमतिः कर्म रचित त्रिदेह विनाश कर्म रचित त्रिदेह विनाश नास्तित्वात्मनि काचक्षति नास्तित्वात्मनि काचक्षति वस्त्र विनाशे यथा माता पिता सखान सन्ति माता पिता सखान सन्ति दिनश्च नास्ति मम बन्धुः दिनश्च नास्ति मम बन्धुः मुक्त्वा छिन्नमतिं भाव मुक्त्वा छिन्नमतिं भाव त्वमहं सर्वदा सुखसिन्धो त्वमहं सर्वदा सुखसिन्धु माता पिता सखानि सन्ति भवति दुःखाय वैराग्यं बुद्धे भवति दुःखाय वैराग्यं बुद्धे सुखाय भवति वरवामा सुखाय भवति वरवामा सतां सर्वदा मुक्ति प्रदातृ सतां सर्वदा मुक्ति प्रदातृ प्राह वैराग्यं घनश्याम प्राह वैराग्यं
વૈરાગ્યમ ઘનશ્યામ ભવતી દુઃખાય વૈરાગ્યમ બુદ્ધ દશન દર્શન હાસ્યમ પ્રાહુર્વસા દશન દર્શન હાસ્યમ પ્રાહુર્વસા કલુષતા નયનો પ્રભા કલુષતા નયનો પ્રભા માસ ઘનમ સુ પયોધર્માગુ માસ ઘનમ સુ પયોધર્માગુ નિરય સમા વનિતા સુપ્રભા નિરય સમા વનિતા સુપ્રભા હાસ્યમ પ્રાહુર ભૂમિયાનમ યાનોસ્તિ શરીરમ ભુવિયાનમ યાનોસ્તિ શરીરમ તત્ર તિષ્ઠસી ભવ સ્વામી તત્ર તિષ્ઠસી ભવ સ્વામી નાસ્તિ શરીરમ નમેતિ ભૂમિ નાસ્તિ શરીરમ નમેતિ ભૂમિ ત્વં કુમતિં કથમનુગામિ ત્વં કુમતિં કથમનુગામિ ભૂયાનં યાનોસ્તિ શરીરમ વિમલ વિજ્ઞાન વિશ્વેશ્વર વ્યાપક વિમલ વિજ્ઞાન વિશ્વેશ્વર વ્યાપક પાર બ્રહ્મ ત્વમસી જ્ઞાતા પાર બ્રહ્મ ત્વમસી જ્ઞાતા પ્રાગમદાલસા લર્કસૂતમ પ્રાગમદાલસા લર્કસૂતમ પ્રતિશાસ્ત્ર પ્રસિદ્ધા વરમાતા પ્રતિશાસ્ત્ર પ્રસિદ્ધા વરમાતા વિમલ વિજ્ઞાન વિશ્વેશ્વર વ્યાપક વિમલ વિજ્ઞાન વિશ્વેશ્વર વ્યાપક ઇતિ મદાલસા મદાલસાનો પ્રથમ જ શ્લોકમાં મદાલસાએ જે શબ્દનો પ્રયોગ કર્યો છે અદ્ભુત પ્રયોગ છે. અને કીધું ત્વમસીતા છે માં, છતાં આ શબ્દની અંદર એટલો બધો પ્યાર, એટલું બધું વાત્સલ્ય છે. પરંતુ વ્યવહારની અંદર ક્યારેક ક્યારેક એવું થાય, દીકરો જુવાન થઈ જાય ને, કેવું ન કરતો હોય, કેવું ન કરતો હોય તો ધ્યાન રાખવું, આપણે એને બાપ કે બોલાવો. પછી દીકરો જુવાન થાય એટલે આપણે એના દીકરો થવામાં વાંધો નહીં, નહીતર આપ સમજી શકો છો. એટલે ક્યારેક કહેવું પડે. પણ આ જે મદાલસા તાત શબ્દનો જે પ્રયોગ કરે એની અંદર અદ્ભુત પ્યાર વાત્સલ્ય ભર્યું છે. અને દીકરાને તાત શબ્દનો પ્રયોગ કરીને કહે છે, હે તાત, તમસી તાત. હે બાપ,
જુઓ, સીધો એના સ્વરૂપનો પરિચય આપે છે મદાલસા. અલર્ક કરીને નામ ઉડાડી દેશે. સીધો પરિચય આપે છે, હે બાપ અલર્ક, તમસી તાત શુદ્ધ બુદ્ધ નિરંજન. તું શુદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન છો. પરંતુ અહીંયા જે મદાલસાએ શુદ્ધ શબ્દનો પ્રયોગ કર્યો છે, અશુદ્ધિ સાપેક્ષ નથી. અશુદ્ધિ સાપેક્ષ શુદ્ધ શબ્દ નથી. બુદ્ધ શબ્દનો પ્રયોગ કર્યો છે એ જડતા સાપેક્ષ નથી, અજ્ઞાન સાપેક્ષ નથી, જ્ઞાન સાપેક્ષ નથી. નિરંજન શબ્દ અદ્ભુત છે. સીધો એના સ્વરૂપનો પરિચય આપે છે. માં વેદાંત શરૂ થાય છે અહીં છે. હા, કઈ માં આવા શબ્દો કહે છે. કેવું મદાલસાનું જ્ઞાન છે. ધન્ય છે આપણી એવી માતાઓ કે જેને પોતાના જીવનની અંદર જેને વેદાંત પચાવ્યું. એવા જે આપણા સતી લોયણ, ગંગા સતીના ખૂબ ભજનો ગવાય છે. એ પણ અને આ બધાએ કોઈને કોઈ પોતાના જ્ઞાનનો વારસો કોઈને કોઈને આપ્યો છે. જ્ઞાનના વારસદાર બનાવ્યા છે કોઈને કોઈ. પરંતુ શ્રેષ્ઠ તો માં એ છે કે પોતાના સંતાનોની અંદર જ પોતાનો જે જ્ઞાનનો વારસો, જ્ઞાન, ભક્તિ, વૈરાગ. પરંતુ મદાલસા તો ચારે બાજુથી સર્વાંગે પરિપૂર્ણ હતી. કારણ કે એને નાની વયની અંદર જ એ વિદ્યા વ્યસન, મેં તમારી આગળ વાત કરી હતી કે નાની વયમાં જ એ વિદ્યા વ્યસની હતી, કે વિદ્યા સિવાય એનું વ્યસન બીજું કોઈ નહોતું. હા, એટલે એને સંપૂર્ણ જેટલી વિદ્યાઓ હતી બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી. અને એ બધી વિદ્યાઓનો એને ઉપયોગ પણ પોતાના વ્યવહારમાં, પોતાના સંસારમાં એને કર્યો. અને ઋતધ્વજ પણ મદાલસાને સારી રીતે સમજી ગયો હતો. એ આપને મેં કાલ એ પણ જણાવ્યું. જેવી રીતે ભગવાન રામચંદ્રજી જેવી રીતે જયારે સીતાનો ત્યાગ કરવો પડ્યો, એ તો સીતાને રામ સમજવા પડતા હતા. રામને કેમ સીતાને વનમાં મોકલવી પડી એ રામ સમજતા હતા. પરંતુ જ્યારે એવી એક ઘટના ઘટી કે જયારે અશ્વમેઘ યજ્ઞ કરવો હતો, અને એ અશ્વમેઘ યજ્ઞની અંદર જયારે ચારે બાજુ ઋષિઓને જયારે નિમંત્રણ અપાયા અને વશિષ્ઠ મહારાજે ભગવાન રામચંદ્રજીને પણ એમ કીધું કે તમે જે અશ્વમેઘ યજ્ઞ કરવો છે તો એ યજ્ઞની અંદર, કારણ કે ઘણા એવા અમારા કર્મકાંડની અંદર એવા યજ્ઞો છે કે પત્ની વગર થાય જ નહીં, બંનેથી થાય યજ્ઞો, એવા ઘણા યજ્ઞો છે. એટલે વશિષ્ઠ મહારાજે કીધું જો રામ તમારે યજ્ઞ કરવો હશે તો અહીં પત્નીની જરૂર પડશે, માટે તમે બીજું લગ્ન કરવું પડે. ત્યારે ભગવાન રામચંદ્રજીએ શું કીધું વશિષ્ઠ મહારાજને? મહારાજ, એ વાત નહીં બને. બીજું લગ્ન હું કરી શકતો નથી, તો આ યજ્ઞ થાય નહીં. અને સીતા જીવતી હોય કે શું એને હું જાણતો નથી. માનવ લીલા એને હું જાણતો નથી, અને કદાચ જીવતી હોય તો પણ હું એને બોલાવી શકું એમ નથી.
એમ કીધું છે. છતાં પણ એને હું બોલાવી શકું એમ નથી. એ પ્રજાને સમજી શક્યા હતા, કારણ કે રામે સીતાનો ત્યાગ નહોતો કર્યો, અયોધ્યાની પ્રજાએ કર્યો હતો. અયોધ્યાની પ્રજાએ કર્યો હતો. એક રાજનીતિને ખાતર, પ્રજાને ખાતર થઈને રામને આ કરવું પડ્યું હતું. એ રામ સમજતા હતા, એ સીતા સમજતી હતી, સીતા રામને સમજતી હતી, રામ સીતાને સમજતા હતા. અને જ્યારે ઋષિઓને જ્યારે નિમંત્રણ આવ્યા અને જ્યારે વાલ્મીકીને જ્યારે નિમંત્રણ ગયું અશ્વમેઘ યજ્ઞનું, અને વશિષ્ઠ મહારાજે કીધું કે જો તમે એ ન કરી શકતા હોય, તમે લગ્ન ન કરી શકતા હોય, સીતા જીવતી હોય ને તમે પાછી અયોધ્યામાં ન બોલાવી શકતા હો, તો તમારે કોઈ આપણે બીજો એક વચલો રસ્તો કાઢીએ કે સોનાની મૂર્તિ બનાવો સીતાની અને તમારી સાથે બેસે અને આપણે યજ્ઞ કરીએ. એ યજ્ઞનું નક્કી થયું, સોનાની સીતા બનાવવી પડી અને ઋષિઓને નિમંત્રણ ગયા, વાલ્મીકને પણ નિમંત્રણ ગયું કે રામ અશ્વમેઘ યજ્ઞ કરે. ત્યારે સીતાએ વાત કાને સાંભળી, ત્યાં બે બાળકોને જન્મ આપ્યો છે. ત્યારે સીતાએ કાન વાત સાંભળી, ત્યારે એને એમ થયું કે આ યજ્ઞ એવો છે કે પત્ની વગર થાય નહીં. આ યજ્ઞ એવો છે કે પત્ની વગર થાય નહીં. શું રામે બીજું લગ્ન કર્યું? ઘડીક વાર થોડોક સમય સીતાને થયું એમ, રામે શું બીજું લગ્ન કર્યું? ના. પછી એને વિશ્વાસ આવ્યો, ના, કોઈ દિવસ મારો રામ બીજું લગ્ન ન કરે. ન કરે એટલે ન કરે, આ એનો વિશ્વાસ હતો. અને રામે પણ કર્યું નહોતું. એવી જ ઘટના આપણે મદાલસાના જીવન ચરિત્રની અંદર જોઈ ગયા કે મદાલસાનું મૃત્યુ થયા પછી ઋતધ્વજ રાજાએ પણ એના પિતાએ ક્યાંક એના પ્રયત્નો કર્યા બીજું લગ્ન કરવાના, છતાં ઋતધ્વજે કીધું ના, હવે મદાલસા જેવી પત્ની મને સંભવ નથી મળવાનો, માટે બીજું લગ્ન હું નહીં કરું. અને એના મિત્રો ભાઈઓએ, નાગરાજાઓએ આ એક મદાલસાને પાછી ભગવાન શંકરની પાસેથી વરદાન મેળવી અને એ મદાલસાને પ્રાપ્ત કરી. ઋતધ્વજ, આ ઋતધ્વજ, આ મદાલસા. અને એ મદાલસા એ પોતે પોતાના સંતાનોને જે જ્ઞાન આપે, સુધો પરિચય સ્વરૂપનો આપે છે. બેટા, તું શુદ્ધ છો, બુદ્ધ છો, તું નિરંજન છો. નિરંજન શબ્દ કાયમને માટે અદ્ભુતતામાં વપરાયો છે, જ્યાં માયાનું અંજન નથી. નિરુપાધિક જે તત્વ, ઉપાધિ રહિત જે તત્વ બ્રહ્મ જે છે, એ બ્રહ્મને એને નિરંજન કહેવાય, કારણ કે ત્યાં માયારૂપી ઉપાધિ નથી. ત્યાં માયારૂપી ઉપાધિ નથી. એટલા માટે એ નિરંજન પદ છે. અને એ નિરંજન પદ છે તો શુદ્ધ બુદ્ધ નિરંજન, કારણ કે તત્વ ઝીણામાં ઝીણું, ડૂબકી મારવી પડે એટલું બધું પાતળું છે, એટલું બધું સૂક્ષ્મ છે, એટલું બધું ઝીણું છે કે ઝીણામાં ઝીણાનો વિચાર કરીએ તો આકાશ છે ને, આ બધા પાંચ ભૂતો કરતા પૃથ્વી સ્થૂળ છે, પૃથ્વીથી સૂક્ષ્મ જલ છે, જલથી સૂક્ષ્મ અગ્નિ છે, અગ્નિથી સૂક્ષ્મ વાયુ છે, વાયુથી પણ સૂક્ષ્મ આકાશ પાતળું છે. પણ એક વાત એ સમજી લેજો કે આકાશથી પણ પાતળી માયા છે. આકાશ તો પાતળું છે, આપણે સમજી શકીએ, કઈ હાથમાં નથી આવતું, પણ આકાશથી પણ પાતળી કાયમને માટે માયા છે. અને માયાથી પણ પાતળું બ્રહ્મ છે. માયાથી પણ પાતળું બ્રહ્મ છે, પરમાત્મા છે. એટલે આ ઝીણી વસ્તુ છે, ઝીણામાં ઝીણી. અખા ભક્તે કીધું ને કે માયા તો ઝીણામાં ઝીણી, ઝીણી છોરી માર્યા પછી છેદ તો પાડે, તો વળગ્યા પછી અળગી ન થાય. જો વળગે તો મૂકે નહીં, વળગ્યા પછી અળગી ન થાય.
જ્ઞાની પંડિતને માઈ ખાય, જ્ઞાનીઓને પંડિતને અંદર કોરી કોરીને અહંકારથી ખાયા કરે. મારા જેવો કોઈ જ્ઞાની નથી ને મારા જેવો કોઈ પંડિત નથી ને મારા જેવો કોઈ વિદ્વાન નથી ને ભક્તને કે મારા જેવો કોઈ ભક્ત નથી ને એમ કોરી કોરીને ખાય. જ્ઞાની પંડિતને માઈ ખાય એને પણ ધોખો આપે. પણ અખા ભક્તે એમ કીધું, જીણીને ઝીણો થઈને હણે તો અખો સમજણ એને સાચી ગણે. મદાલસા આ સમજણ આપે કે ઝીણીને ઝીણો થઈને હણે, એટલે મદાલસાએ કીધું તું એવો ઝીણો છો, તું એવો પાતળો છો. તો આપણે એક થોડુંક મને યાદ આવે તો એક પદ ગવડાવી દઉં. જીણાને તું ઝીણી નજરથી જો, ઝીણી નજરથી જો, તારા પાપણાને ખો. જીણાને તું ઝીણી નજરથી જો. ઝીણી નજર એટલે અમારી અંતકરણ વિશુદ્ધ જે વૃત્તિ શુદ્ધ છે એ ઝીણી છે. એવી ઝીણી નજરથી એને નિહાળવું પડે. જીણાને તું ઝીણી નજરથી જો, આત્મદેવ અંતર બિરાજે અંતર ઊંડાણે. આત્મદેવ અંતર બિરાજે અંતર ઊંડાણે. ઘટ ઘટમાં વ્યાપી રહ્યો, ઘટ ઘટમાં વ્યાપી રહ્યો, ચૈતન સ્વરૂપે સો. જીણાને તું ઝીણી નજરથી જો, જીણાને તું ઝીણી નજરથી જો. નૂર નિરંતર પ્રકાશ જરે, નૂર નિરંતર જરે નિર્મલ અખંડ જ્યોતિ જો. નૂર નિરંતર જરે નિર્મલ અખંડ જ્યોતિ જો. સોહમ અખંડ જાપ અજપા, સોહમ અખંડ જાપ અજપા. દમ દમ સુરતા દો, એક એક શ્વાસમાં બે સુરતા, એનું નૂર જરે પ્રકાશ જરે. દમ દમ સુરતા દો, જીણાને તું ઝીણી નજરથી જો. આવન જાવન કી ગતિ ન જાણે અચરજ આવે. આવન જાવન કી ગતિ ન જાણે અચરજ આવે. અકળ પુરુષની અકળ ગતિ, અકળ પુરુષની અકળ ગતિ. તેમ જાણે વિરલા કો, તેમ જાણે વિરલા કો. જીણાને તું ઝીણી નજરથી જો. ભજન પ્રકાશ આનંદ પદ ચીનો હરદમ લાગી લો. ભજન પ્રકાશ આનંદ પદ ચીનો હરદમ લાગી લો. અમર પદ અમર પરવાના, અમર પદ અમર પરવાના. હવે આવન જાવન નો, જીણાને તું ઝીણી નજરથી જો. જીણાને તું ઝીણી નજરથી જો. ઝીણી નજરથી જો, તારા આપાપણાને ખો. જીણાને તું ઝીણી નજરથી જો. આ જે ઝીણું તત્વ છે એને મદાલસા પોતાના અલર્કને કહે છે, બેટા હે तात શુદ્ધ બુદ્ધ ત્વમસી, શુદ્ધ બુદ્ધ નિરંજન. તું તો શુદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન છો. પછી કહે છે ભવ માયા વર્જિત જ્ઞાતા. ભવ માયા અને એથી વર્જિત અને એનો સગડાનો તું જ્ઞાતા. એ આપણે કાલ એના ઉપર વિચાર કરશું. આજે મારા પલ્લવી આવો બે કીર્તન તમે કીર્તન કરો, બે પછી આપણે વિરામ આપીએ. હજારો વાર
ગુરુજી અમારા વંદન હજારો વાર. ગુરુજી અમારા વંદન હજારો વાર. ગુરુજી અમારા વંદન ગુરુજી હમારા. ભૂલે ભરેલા બાળ તમારા, ભૂલે ભરેલા બાળ તમારા. માવડી બનો ને ગુરુજી વાલા, માવડી બનો ને ગુરુજી વાલા. શરણે લઈ લો આજ ગુરુજી અમારા. શરણે લઈ લો ગુરુજી અમારા. વંદન હજારો વાર. ગુરુજી અમારા. હજારો ગુરુજી અમારા. આવી બેઠા છે શરણે તમારા, આવી બેઠા છે શરણે તમારા. દોષો ના જોશો કદીએ અમારા, દોષો ન જોશો કદીએ હમારા. સ્વીકારી લેજો નાથ ગુરુજી અમારા. સ્વીકારી લેજો જય ગુરુજી હમારા. વંદન હજારો વાર. ગુરુજી અમારા. વંદન હજારો વાર. ગુરુજી હમારા. પ્રભુના માર્ગમાં મસ્તી ચડાવજો, પ્રભુના ભજનમાં મસ્તી ચડાવજો. દુનિયા આખીને ભલે ને ભૂલાવજો, દુનિયા આખીને ભલે ગુંજાવજો. પાગલ બનાવજો શ્યામ ગુરુજી અમારા. પાગલ બનાવજો ગુરુજી અમારા. વંદન હજારો વાર. ગુરુજી અમારા. વંદન હજારો ગુરુજી અમારા. સબરી ગોપીને રાધાને તારી, સબરી ગોપીને રાધાને તારી. અહલ્યા મીરાને પ્રેમે ઉગારી, અહલ્યા મીરાને પ્રેમે ઉગારી. ઉગારો હે દીનાનાથ ગુરુજી અમારા. ઉગારો હે દીનાનાથ ગુરુજી અમારા. વંદન હજારો વાર. ગુરુજી અમારા.
દર્શનથી પ્રાણને પાવન બને